હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ફેમિલી વનની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે, ખિસ્તી લગ્ન ધારો 1872 અંતર્ગત લગ્ન કરાવવા માટે સક્ષમ વ્યક્તિઓ કોણ છે, તેમજ લગ્ન વિધિ માટેની સૂચિત નોટિસના પ્રબંધો એટલે કે જોગવાઈઓની ચર્ચા કરો. ખિસ્તી લગ્ન ધારા માટે ખૂબ મહત્ત્વનો અને આઈએમપી પ્રશ્ન છે, એટલે આજે આપણે એને અભિપ્રાય આપીશું. કરી જ લેવાનું છે એક્ઝામની દ્રષ્ટિએ, બરાબર? પૂછાય એટલે ચાલો. સૌથી પહેલાં આપણે શું લખીશું? ફ્રન્ટ પેજ પર જે મુદ્દા બનતા હોય તે પહેલો મુદ્દો બને છે પ્રસ્તાવના. એની અંદર આપણે 5 થી 7 લીટી લખીશું. ત્યાર પછી આપણને સવાલમાં પૂછ્યું છે કે લગ્ન કરાવવા માટે સક્ષમ વ્યક્તિ કોણ છે, તો એનો મુદ્દો બનાવો તો કલમ 5ની અંદર એની વાત કરવામાં આવેલી છે. લગ્ન વિધિ કરાવવા માટે સક્ષમ વ્યક્તિ કોણ છે, કોણ લગ્ન વિધિ કરાવડાવી શકે, એની આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી આપણને પૂછ્યા છે કે સૂચિત નોટિસના પ્રબંધોની જોગવાઈ, મીન્સ કે આપણે લગ્ન કરવા હોય તો કઈ રીતે કરી શકીએ, એની આખી કાર્યવાહી એટલે કે સૂચિત લગ્નની નોટિસના પ્રબંધો એની અંદર આવે છે. એની વાત સેક્શન નંબર 12 થી લઈને 38માં કરવામાં આવેલી છે. હવે આ જે લગ્ન થાય છે તે આપણે પાદરી પાસે જઈએ છીએ, આપણે જે ધર્મગુરુઓની પાસે જઈને જે લગ્ન કરીએ એની વાત છે. પણ સેમ લગ્ન રજિસ્ટર પાસે જઈને પણ કરવામાં આવે તો એની વાત પણ કરવામાં આવેલી છે. એની વાત છે સેક્શન નંબર 39થી લઈને અથવા તો 38થી લઈને ક્યાં સુધી, તો 38થી લઈને 57 સુધી કરવામાં આવેલી છે. પણ આપણે તો બંનેને મિક્સ કરીને લખવું પડશે, એટલે બે રીતે લગ્ન થાય. એક તો આપણે ધર્મગુરુ પાસે જઈને પણ લગ્ન કરી શકીએ છીએ, પાદરી પાસે જઈને ખિસ્તીની અંદર, અને લગ્ન રજિસ્ટર પાસે જઈને પણ કરે તો બંનેની વાત અલગ અલગ બુકની અંદર કરેલી, પણ આપણે અહીંયા બંનેને સમાવિષ્ટ કરીને જવાબ લખવાનો રહે છે. પછી આપણે સમાપન લખીશું અને વાતને પૂર્ણ કરીશું. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલે પ્રસ્તાવના લખીશું. પ્રસ્તાવનામાં શું લખવાનું છે, તો ભાઈ ખિસ્તી લગ્ન ધારો 1872ની અંદર જો પક્ષકારોએ લગ્ન કરવા હોય તો લગ્ન ક્યાં કરી શકાય, લગ્ન કરાવવા માટે સક્ષમ વ્યક્તિ કોણ છે, તો એની વાત સેક્શન નંબર 5ની અંદર આ કાયદા હેઠળ કરવામાં આવેલી કઈ કલમ, સેક્શન નંબર 5 એની અંદર એની વાત કરવામાં આવેલી છે. તેમજ સૂચિત નોટિસના પ્રબંધોની જોગવાઈ છે, એટલે કે લગ્ન કરાવવા માંગતા હોય, જે લગ્ન કરવા માંગતા હોય એમણે કઈ રીતે ક્યાં નોટિસ મોકલવાની અથવા કેવી રીતે લગ્ન વિધિ કરવાની એ અંગેની વાત, જે ધર્મગુરુ પાસે લગ્ન કરવાની જે રીત છે એની વાત સેક્શન નંબર 12 થી 37ની અંદર કરવામાં આવેલી છે. તો 12 થી 37 લખજો. અહીંયા મેં લગભગ 38 લખી દીધી છે, પણ તમારે અહીંયા 37 કરવાની છે, તો 12 થી 37 કરજો. અને જો લગ્ન રજિસ્ટર પાસે જઈને જો તમારે લગ્ન વિધિ કરવી હોય, મેરેજ કરવા હોય, તો એ અંગેની વાત ક્યાં કરવામાં આવેલી છે, સેક્શન નંબર 38થી લઈને 57ની અંદર. કઈ સેક્શન, સેક્શન 38થી લઈને 57માં વાત કરવામાં આવેલી છે, જ્યાં લગ્ન રજિસ્ટર પાસે જઈને બી સેમ નોટિસ મોકલવાની હોય એની વાત કરવામાં આવેલી છે. તો એ તમામ અંગેની ચર્ચા નીચે મુજબ છે કે કઈ રીતે લગ્ન વિધિ કરવાની, કઈ રીતે નોટિસ મોકલવાની, કોને મોકલવાની. તો બંધવની અંદર એક જ આવે, ધર્મગુરુને પણ નોટિસ મોકલવાની આવે અને લગ્ન રજિસ્ટરને બી નોટિસ મોકલવાની આવે. બંધવની અંદર એક જ પ્રોવિઝન છે, ખાલી કલમ બદલાય છે. તો એ અંગેની અહીંયા વાત આપણે તમામ કરી લઈશું, એને ડિફાઇન કરી દઈશું. ઓકે, એટલે ઇઝી થઈ જાય તમારા માટે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલો જે આપણો પ્રશ્ન છે, કલમ નંબર 5 આપણે લખવાનું છે કે લગ્ન કરાવવા માટે સક્ષમ વ્યક્તિ કોણ, અથવા તો લગ્ન વિધિ કરાવવા માટે સક્ષમ વ્યક્તિ કોણ. તો અહીંયા આપણે 3 મુદ્દાની વાત કરીશું. સૌથી પહેલે લગ્ન કોણ કરાવડાવી શકે, તો જે ભાઈ ધર્મગુરુઓ છે, જેની પાસે ધાર્મિક જ્ઞાન છે ખિસ્તી અંગેનું, બરાબર ને, તે લગ્ન કરાવડાવી શકે, બીજું તો કોઈ કરાવડાવી નહીં શકે. ચાલો અહીંયા બીજી પણ વાત કરેલી છે. આ કાયદો ક્યારે આવેલો, 1872માં આવેલો છે, ત્યારની વાત છે. ચાલો તો ખિસ્તી ધર્મનો પાદરી જેને લાઇસન્સ મળ્યું હોય, ખિસ્તી ધર્મના ઘણા બધા પાદરીઓ હશે, બરાબર ને, અલગ અલગ પેલા ચર્ચની અંદર હશે, બધાની પાસે પરવાનગી નહીં હોય, જેને લાઇસન્સ મળેલું હોય તે જ લગ્ન વિધિ કરી શકે છે. તો પહેલી વાત, ખિસ્તી ધર્મનો પાદરી હોવો જોઈએ અને એને લાઇસન્સ મેળવેલું હોવું જોઈએ, તે વ્યક્તિ લગ્ન કરાવવા માટે સક્ષમ છે. અને લાઇસન્સ નહીં મળેલું હોય તો એ લગ્ન માન્ય નથી, આ વાત આવે. બીજું, લગ્ન રજિસ્ટર રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ સેક્શન નંબર 7ની અંદર લગ્ન રજિસ્ટર, દરેક જિલ્લાની અંદર એક લગ્ન રજિસ્ટર હશે, ત્યાં એમને પણ માન્યતા આપેલી છે કે એ લોકો ખિસ્તીના લગ્ન કરાવડાવી શકે છે. તો લગ્ન રજિસ્ટરની ઓફિસ હશે, ત્યાં જઈને લગ્ન કરવાના, સેક્શન નંબર 7. તો એ પણ કેવા છે, સક્ષમ વ્યક્તિ છે. ઓકે, એની વાત તમને કહી દીધું કે ઓલરેડી એ પણ લગ્ન કરાવડાવી શકે છે. બીજું, ભારતીય ખિસ્તીઓને પ્રમાણપત્ર આપનાર કોઈ પણ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ, ભારતીય ખિસ્તીઓને જે પ્રમાણપત્ર આપનાર કોઈ વ્યક્તિ હશે, બરાબર, તે ધર્મગુરુ હશે, તેમને જે લાયસન્સ આપવામાં આવેલો હશે, તો પરવાનો આપવામાં આવેલો હશે, તેવી વ્યક્તિ પણ શું કરી શકે, લગ્ન વિધિ કરાવડાવી શકે છે. તો આ 3 વ્યક્તિઓનું આપણે નામ યાદ રાખવાનું છે. બીજું સાથે કે દેવળના નીતિ નિયમો પ્રમાણે લગ્ન થવા જોઈએ, એટલે કે લગ્ન વિધિ થવી જોઈએ, એને બધું જ્ઞાન હોવું જોઈએ ધર્મગુરુને. તો દેવળના નીતિ નિયમો પ્રમાણે, કર્મ પ્રમાણે, રીતિ રિવાજો અને નિયમો પ્રમાણે શું થવો જોઈએ, તો લગ્ન વિધિ થવું જોઈએ, તો જ માન્ય કહેવાશે. એટલે આ જે સત્તા આપનાર છે, જેને સત્તા મળેલી છે,
તેણે દેવળના નીતિ નિયમો કર્મ પ્રમાણે રીતિ રિવાજ પ્રમાણે લગ્ન વિધિ કરવાની રહે છે. ભલે સક્ષમ હોય તો કંઈ નહીં, પણ એ રીતે રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરવાની રહે છે. ચાલો, તો લગ્ન વિધિ કરાવવા માટે સક્ષમ વ્યક્તિઓ કોણ? આ છે, એ તમારે ધ્યાનમાં રહેવાનું. હવે કાયદો થોડો બદલાઈ ગયો છે. પેલા રોમવાળા, બરાબર ને, ઇંગ્લેન્ડવાળા હતા, આપણને કંઈ લેવા દેવા નથી, એટલે અહીંયા બાકીની વાત આપણે લખેલી નથી. હમણાં હાલના પ્રમાણે આપણે બધું લખવાનું છે. તો હાલની જે બાબતો છે એને આપણે મેચઅપ કરીને 3 વસ્તુઓના નામ આપણે અહીં લખી દીધા છે. એક તો પાદરી છે, તે જેને લાઇસન્સ આપેલું તે, લગ્ન રજિસ્ટ્રાર તે છે, અને ધર્મગુરુ જેની પાસે લાઇસન્સ હશે તે કરાવડાવી શકે છે. અધરવાઇઝ બીજા કોઈ વ્યક્તિ મેરેજ કરાવડાવી શકે નહીં. તો લગ્ન કરાવવા માટે સક્ષમ વ્યક્તિઓ આ છે. બીજું મેં તમને કીધું ઇંગ્લેન્ડ છે, રોમ છે, બરાબર, એમના જે પોપ હોય એ લોકો પણ લગ્ન કરાવડાવી શકે છે, પણ અહીંયા હોવા જોઈએ. આપણા ભારતીય દેશમાં એ લોકો છે નહીં. એ લોકો ઇંગ્લેન્ડમાં રહે છે, રોમમાં રહે છે, એટલે એ વસ્તુ આપણે અહીંયા લખતા નથી કે રોમનો જે પાદરી હશે તે અહીંયા લગ્ન કરાવડાવશે, ઇંગ્લેન્ડનો જે પાદરી હશે તે અહીંયા લગ્ન કરાવડાવશે. હા ભાઈ, એને લાઇસન્સ આપેલું છે એ લોકો કરાવડાવી શકે છે, પણ ભારતની અંદર તો પછી આ લોકો સત્તાધીશ છે, એ લોકો કરાવડાવશે, બરાબર. કાં ઇંગ્લેન્ડ જઈને લગ્ન કરવાના, કાં રોમ જઈને લગ્ન કરવાના, એમ, બરાબર. ચાલો, તો આ લગ્ન કરાવવા માટે સક્ષમ વ્યક્તિઓ આ લોકો છે, રીતિ રિવાજ મુજબ કરવાના. હવે આપણો બીજો મુદ્દો ચાલુ કરીએ. સૂચિત લગ્નની નોટિસની જોગવાઈ. સૂચિત લગ્નની નોટિસ મીન્સ કે પક્ષકારોએ લગ્ન કરવા હોય તો કેવી રીતે લગ્ન થાય એની આખી વિધિ જ અંદર આપવામાં આવેલી છે. એને સૂચિત નોટિસના પ્રબંધોની જોગવાઈ કહેવામાં આવે. તો લગ્ન વિધિની જ વાત છે. તો સૂચિત લગ્ન વિધિની નોટિસ માટેના પ્રબંધો. લગ્ન વિધિ કરવી હોય તો કઈ રીતે થાય, એના માટે કયા કયા પગલાં ભરવાના, તે આખી જે કાર્યવાહી છે તે આપણે અહીં લખવાની છે. એની વાત ક્યાં કરેલી છે? તો સેક્શન નંબર 12 થી લઈને 37ની અંદર કરેલી છે. અને લગ્ન રજિસ્ટ્રાર પાસે જો તમે લગ્ન કરાવવા માંગતા હોય, એને બી નોટિસ મોકલવા માંગતો હોય, અને જો કોઈ કરાવવા માંગતો હોય, એની વાત ક્યાં કરેલી છે? સેક્શન નંબર 38 થી 57ની અંદર કરેલી છે. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે બંને જગ્યાએ આપણે લગ્ન કરી શકીએ છીએ. જેમ અહીંયા કીધું ને, ખ્રિસ્તી ધર્મમાં પણ લગ્ન થાય અને લગ્ન રજિસ્ટ્રાર પાસે પણ લગ્ન થાય. તો એની વાત કરીએ. ચાલો, તો પહેલો મુદ્દો જે બને છે આની અંદર લગ્ન વિધિની નોટિસના પ્રબંધોની અંદર શું છે? સૂચિત લગ્નની નોટિસ આપવાની છે. કલમ 12 યાદ રાખવાની છે. કલમ 12ની અંદર શું આપેલું છે? સૂચિત લગ્નની નોટિસ આપવાની. ભાઈ, કોને નોટિસ આપવાની? તો જે પક્ષકારો, આજે ખ્રિસ્તી પક્ષકારો છે, લગ્ન કરવા માંગે છે, તો એ લોકો શું કરશે? નોટિસ આપશે. કોને નોટિસ આપશે? અથવા તો એ નોટિસ નહીં કહી શકે, અરજી કહેવાય આપણી દ્રષ્ટિએ લગ્ન માટેની. તો લગ્ન કરવા માંગતા હોય એ લોકો લગ્નની જે નોટિસ છે એ આપણે નોટિસ અથવા તો અરજી જે છે તે કોને આપશે? પાદરીને મોકલવામાં આવશે. કયા પાદરીને મોકલવામાં આવશે? તો ભાઈ, જેને પાસે લગ્ન કરાવવા માટેનું લાઇસન્સ હોય તે પાદરીને ત્યાં એ શું કરશે? અરજી અથવા તો નોટિસ મોકલશે કે ભાઈ અમારે લગ્ન કરવા છે. કોઈ બી એક પક્ષકાર હશે બેમાંથી, બરાબર, અને બ જે હોય જેને લગ્ન કરવા હોય, તો જે લગ્ન કરવા માંગતા હોય તે પાદરીને અરજી અથવા નોટિસ પાડશે, જેની અંદર પરિશિષ્ટ એકની અંદર નમૂનો આપવામાં આવેલો છે કે કઈ રીતે તમારે શું દર્શાવવાનું એ ફોર્મની અંદર. એ ફોર્મની અંદર શું દર્શાવવાનું રહેશે? પહેલે તો એ ફોર્મ લેખિતની અંદર હોવું જોઈએ, બરાબર. બીજું, એની અંદર નામ, સરનામું, કયા પક્ષકાર ક્યાં રહે છે, કોની સાથે લગ્ન કરવા માંગે છે એ દર્શાવવાનું. ચાલો, તો જેમાં નામ, સરનામા, વ્યવસાય, એમની સ્થિતિ કેવી છે, શું ધંધો કરે છે, એ બધું દર્શાવવું પડશે. સાથે સાથે બીજું, સરનામું કેટલા સમયથી રહે છે તેની વિગત. તો સરનામું પણ આપવાનું છે, કેટલા ટાઈમથી અહીં રહે છે ભારતમાં, એની પણ વાત તમારે અહીં લખવાની રહે છે, તેની વિગત પણ લખવાની રહે છે. બીજું, લગ્ન બીજી જગ્યાએ કરવા માંગતા હોય તો એનું નામ, સરનામું અને સ્થળની પણ માહિતી આપવાની. હવે જરૂરી નથી કે લગ્ન ખાલી તમે જે ચર્ચ હોય એની અંદર જ કરો. કોઈ બીજી જગ્યાએ બી લગ્ન કરવા માંગતા હોય, ફંક્શનની અંદર, ઘરે, કોઈ ખાનગી જગ્યા ઉપર, તો એની પણ વાત છે કે જો બીજી જગ્યાએ લગ્ન કરવા માંગતા હોય તો ત્યાંનું સ્થળ, સરનામું વગેરે તમારે અહીં એ અરજીની અંદર અલગથી લખવાનું રહે છે. તો એ પણ ચાલો, તો અરજી સાથે પરિશિષ્ટ એક મુજબ જે આપેલું છે, અનુચ્છેદ કહીને આપણે, અનુચ્છેદ તો નહીં કહીએ, પરિશિષ્ટ, બરાબર, પરિશિષ્ટ એક મુજબનું ફોર્મ ભરવાનું, એ પાછું લેખિત હોવું જોઈએ. એની અંદર નામ, સરનામું, વ્યવસાય, સ્થિતિ લખવાની છે. બીજું, સરનામું કેટલા ટાઈમથી ત્યારે, 1 મંથથી ત્યાં રહેતો હોવો જોઈએ જે જગ્યા પર લગ્ન કરવા માંગે તે, એવો નિયમ છે. બીજું, લગ્ન બીજી જગ્યાએ કરવાના હોય તો ત્યાંનું નામ, સરનામું, સ્થિતિ વગેરે જણાવવાની રહેશે, બરાબર. કઈ જગ્યા પર તમે લગ્ન કરવા માંગો છો એ જણાવવાનું. ચાલો, હવે લગ્ન રજિસ્ટ્રારને બી નોટિસ મોકલવાની. તો સેક્શન 38માં, હવે આ પાછી અલગ વાત છે, બરાબર ને. લગ્ન રજિસ્ટ્રારને બી જો તમારે લગ્ન કરવા હોય નોટિસ મોકલવાની, તો સેક્શન નંબર 38ની અંદર લગ્ન રજિસ્ટ્રાર સમક્ષ આવી નોટિસ મોકલવાની, જેની અંદર આ જ ફોર્મ ભરવાનું આવે, બરાબર. લગ્ન રજિસ્ટ્રારને અહીંયા કોને આપણે આપીએ છીએ? પાદરીને આપીએ છીએ. જ્યાં પહેલાં કોને આપીએ છીએ? લગ્ન રજિસ્ટ્રાર જે કરાવનાર છે એની ઓફિસમાં આપણે અરજી આપીએ છીએ. ડિફરન્સ કંઈ નથી, દેખાય ને, સેમ જ છે. બંનેમાં ફોર્મ બી આ જ ભરવાનું, પણ પેલી જગ્યાએ પાદરીને આપવાનું છે અને અહીંયા લગ્ન રજિસ્ટ્રારને આપવાનું. સેક્શન બદલાઈ ગઈ છે ખાલી. અહીં સેક્શન નંબર 12 છે, અહીં સેક્શન નંબર 38 છે. ફરક કંઈ નથી, લખવાનું સેમ જ છે.
ઓકે, ચાલો લખવો હોય તો તમે લખજો, નહીં લખો તો પણ કંઈ વાંધો નથી. ચાલો હવે અરજી અને નોટિસ મોકલી દીધી. કોને મોકલી દીધી? પાદરીને. તો હવે શું કરવાનું છે? તો સેકન્ડ નંબરની જે સેક્શન છે કલમ 13, કલમ 12ની આપણે વાત કરી ગયા. હવે કલમ 13ની અંદર શું થાય છે? તો નોટિસનું પ્રકાશન કરવાનું. ભાઈ નોટિસનું પ્રકાશન કોણ કરશે? તો નોટિસનું પ્રકાશન પાદરી દ્વારા કરવાનું છે. ચાલો, તો આજે પક્ષકારોએ નોટિસ મોકલાવેલી છે, બરાબર, લગ્ન માટેની. એ નોટિસ આવશે તો પાદરી અથવા લગ્ન રજિસ્ટ્રારને નોટિસ મોકલાવી તો લગ્ન રજિસ્ટ્રાર પ્રકાશન કરશે, અને પાદરીને નોટિસ મોકલાવેલી તો પાદરી પ્રકાશન કરશે. કોઈ ડિફરન્સ નથી, બરાબર, સેમ જ છે. તો ચાલો, પાદરી અથવા લગ્ન રજિસ્ટર સેક્શન નંબર 39. આવી નોટિસનું જે તે જગ્યાના આગળના ભાગમાં, અગ્રભાગમાં, જ્યાં તેમની ઓફિસ આવેલી છે તેના અગ્રભાગમાં અથવા તો ચર્ચ છે, ચર્ચના અગ્રભાગમાં શું કરશે? આગળના ભાગમાં એ નોટિસનું પ્રકાશન કરશે કે આ લોકો ભાઈ લગ્ન કરવા માંગે છે. એ નોટિસનું પ્રકાશન, જેમ આપણે સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર જોઈ ગયા કે નોટિસ બહારના ભાગમાં લગાવવાની, તેમ આગળના ભાગમાં આ નોટિસ પણ લગાવવામાં આવશે, બરાબર, અથવા તો અરજી લગાવવામાં આવશે. જો આ વ્યક્તિ હકદાર ન હશે, એને પાસે લગ્ન કરાવવાનું લાયસન્સ ન હોય, તો એ નોટિસને શું કરી દેશે? પાછી આપી દેશે અથવા તો પરત કરી દેશે જે તે વ્યક્તિને. ઓકે, ચાલો, તો નોટિસ આવ્યા બાદ એનું બીજું કામ શું? સેક્શન નંબર 13 મુજબ નોટિસનું પ્રકાશન કરવાનું છે. કોને પ્રકાશન કરવાનું? તો ભાઈ અગ્રભાગમાં જે જગ્યા પર એમની ઓફિસ આવેલી છે અથવા તો ચર્ચ આવેલું છે એના આગળના ભાગમાં આવી જે નોટિસ આવેલી એ લગાવવામાં આવશે, લોકોને બતાવવામાં આવશે. તો તે જગ્યાના આગળના ભાગમાં અથવા તો અગ્રભાગમાં શું કરવામાં આવશે? નોટિસનું પ્રકાશન કરવાનું છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું. અને જો આ વ્યક્તિ આવી નોટિસ અથવા લગ્ન કરાવવા માટે હકદાર ન હોય તેવા સંજોગોની અંદર શું કરવામાં આવે? નોટિસને પરત કરી દેવામાં આવે છે. તો એ પણ તમારે અહીં લખવાનું છે. તો પહેલાં નોટિસ મોકલેલી, પછી નોટિસને પાદરી દ્વારા અથવા તો લગ્ન રજિસ્ટ્રાર દ્વારા શું કરવામાં આવી? અગ્રભાગમાં મૂકવામાં આવી, આગળના ભાગમાં. ઓકે, ચલો, બીજો મુદ્દો પૂરો થઈ ગયો. ત્રીજા મુદ્દાની અંદર વાત આવે સેક્શન નંબર 14 એટલે કે 14. એની અંદર વાત કરેલ છે લગ્ન ખાનગી ઘરમાં થવા અંગેની નોટિસ. હવે ઘણી વખત પેલા લગ્ન ચર્ચમાં ન થતા હોય અથવા તો ઓફિસની અંદર ન થતા હોય, એ લોકો નક્કી કરે કે ભાઈ મારે ખાનગી જગ્યા ઉપર લગ્ન કરવા છે, મારા ઘરે લગ્ન કરવા છે, અથવા તો કોઈ પેલું સ્ટેજ બનાવેલું હોય ને, રિસેપ્શન જેવું કરતા હોય અલગ જગ્યા ઉપર હોલની અંદર, તો ત્યાં લગ્ન કરવા છે. તો ત્યાં લગ્ન કરવા હોય તો શું કરવાનું? તો એના માટે પણ તમારે નોટિસ આપવાની રહે છે અલગથી. તો એની વાત કરેલી છે કે લગ્ન વિધિ ખાનગી ઘર કે અન્ય કોઈ જગ્યાએ કરવાના હોય તો અલગથી ત્યાં નોટિસમાં આપવાનું. અહીંયા આપણને કહી જ ગયા છે આના પર નોટિસ આપી ત્યારે કે અલગથી તમારે અલગ જગ્યાએ પણ નોટિસ કરવી હોય તો અલગથી એ અરજીમાં આપી દેવાનું, કાગળિયું જોડી દેવાનું રહે છે. તો ત્યાં નોટિસ મોકલાવેની. તેમજ આવી નોટિસ જે તે જિલ્લાની અંદર મોકલવામાં આવે, જ્યાં લગ્ન રજિસ્ટ્રાર હશે ત્યાં પણ આ નોટિસ મોકલવામાં આવે છે કે ભાઈ આ લોકો લગ્ન કરવા માગે છે, અહીંયા જ રહી છે કે કેમ. આ પોતાના જિલ્લામાં હોય તો વાંધો નથી, પણ કોઈ બીજી જગ્યાના જિલ્લામાં લગ્ન કરવા માંગતા હોય તો તકલીફ પડી શકે. તો ત્યાં પછી આવી નોટિસનું પ્રકાશન કરવામાં આવે. તે જે તે ચર્ચ હશે, જેલો અથવા તો જે તે લગ્ન રજિસ્ટ્રાર. કારણ કે તમે સમજો કે વલસાડમાં છો અને લગ્ન તમે સુરતમાં કરવા માગો છો, તો સુરતવાળાને તો જાણ કરવી પડે ને, ભાઈ અમારે લગ્ન સુરત કરવા છે, તો એની જાણ. ઓકે, ચાલો, તો લગ્ન વિધિ ખાનગી ઘર કે અન્ય જગ્યા પર તમે કરવા માંગતા હોય તો તેની નોટિસ પણ અલગથી મોકલવાની છે, જે આપણે અહીંયા મોકલાવેલી જ હોય. તમારે લગ્ન રજિસ્ટરને પણ એની નોટિસ મોકલવાની. જો અલગ જિલ્લામાં રહેતા હોય તો, અલગ જિલ્લામાં રહેતા નહીં હોય તો પછી કંઈ વાંધો નથી. અલગ જિલ્લામાં રહેતા હોય તો એ નોટિસ અલગ જિલ્લામાં મોકલવાની, અને એ જિલ્લામાં જ્યાં મોકલશે તે લગ્ન રજિસ્ટર પોતાના ઓફિસની આગળના ભાગમાં અથવા તો જે ચર્ચ છે, બરાબર, ત્યાંનું તેના આગળના ભાગમાં શું કરશે? એ નોટિસનું પ્રકાશન કરાવડાવશે. ઓલરેડી અહીંયા તો પ્રકાશન થઈ જ જાય, પણ તો તમે અલગ જગ્યા પર લગ્ન કરવા માંગતા હોય તો ત્યાં પણ તમારે નોટિસનું પ્રકાશન કરવું પડશે. તો સેક્શન નંબર 14ની અંદર એની વાત કરવામાં આવેલી તો લખી દેવાની રહેશે. ઇઝી જ છે. ઓકે, ચાલો, હવે સેક્શન નંબર 15ની વાત. 15ની અંદર શાની વાત કરેલી કે છોકરા અને છોકરીની ઉંમર પુખ્ત વયના ન હોય, સગીર હોય તો. હવે આ કાયદો 1872માં હતો. હવે આપણો જે કાયદો છે 1978ની અંદર બાળ લગ્ન પ્રતિબંધક ધારો 18 વર્ષથી નીચેની ઉંમર લગ્ન કરી શકાય નહીં, સજાપાત્ર છે. તો એ મુદ્દાને અહીંયા લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, તમે સ્કીપ કરી નાખ્યો છે, બરાબર ને. પછી તમે કહે કે આ મુદ્દો કેમ નહીં લખ્યો? ભાઈ હવે આપણે કરંટ અફેર મુજબ ચાલવાનું છે, જૂના જમાનાના કાયદા મુજબ નથી ચાલવાનું. એ સેક્શન શું થઈ જવાની? ઓમિટેડ થઈ જવાની ઓટોમેટિક જ, બરાબર. નવો કાયદો આવે એટલે બદલાઈ જાય. એટલે મેં સેક્શન નંબર 16ની વાત લખેલી છે. નોટિસ મળીએથી શું કાર્યવાહી કરવાની? ઓલરેડી આપણે કાર્યવાહીની વાત કરી ગયા. શું કાર્યવાહી કરશે પાદરી અથવા તો લગ્ન રજિસ્ટર? પેલા ભાઈ નોટિસ મોકલેલી છે, નોટિસ મોકલે, અરજી મોકલાવી લગ્ન કરવા માટે, એટલે એ શું કરશે? આગળના ભાગમાં નોટિસ લગાડશે અને રાહ જોવાનો પ્રયત્ન કરશે 3 થી 4 દિવસનો. ઓકે, તો આજે કઈ કાર્યવાહી કરશે? પાદરીને આવી નોટિસ મળે અથવા લગ્ન રજિસ્ટરને
આવી નોટિસ મળે એટલે એ શું કરશે, અગ્રભાગની અંદર એ નોટિસને ચીપકાડશે અને 4 દિવસ સુધી રાખશે. 4 દિવસ સુધી એ લગ્ન કરી ન શકે તો 4 દિવસ સુધી રાખશે. અને મેં તમને કીધું કે અલગ જિલ્લામાં રહેતા હોય જે તે જિલ્લાના જે લગ્ન રજિસ્ટ્રાર છે એને આવી નોટિસ મોકલવાની કે આ લોકો લગ્ન કરવા માંગે છે, અને એ લગ્ન રજિસ્ટ્રાર પછી એના અગ્રભાગમાં શું કરશે, એ નોટિસને લગાડશે. કાર્યવાહી તો જે ઉપર આપણે ચર્ચા કરી ગયા તે જ લખવાની, પણ અહીંયા આપેલી છે તો લખવી પડશે. આપણા પાસે કોઈ ઓપ્શન નથી. તો પાદરીને નોટિસ મળ્યાથી લગ્ન રજિસ્ટ્રારને જાણ કરશે. જે તે જિલ્લામાં અને અન્ય નોટિસનું પ્રકાશન કરશે 24 કલાકમાં નોટિસ મળ્યાથી. તો 24 કલાકમાં નોટિસ મળે એટલે એ પોતાના બહાર અગ્રભાગમાં એ નોટિસનું પ્રકાશન કરી દેશે. અને જો અલગ જિલ્લામાં રહેતા તો ત્યાં બી એને જાણ કરવી પડશે કે આ લોકો લગ્ન કરાવવા માંગતા હોય તો. પણ આ બધું કેવું છે, સ્કીપ થઈ જાય છે. સ્કીપ કેમ થાય? કારણ કે ઓલરેડી આપણે જે જગ્યા પર લગ્ન કરવા માંગતા હોય ત્યાં જ આપણે અરજી કરવાના છે. સુરતમાં લગ્ન કરવા માંગતા તો ત્યાં અરજી કરશું, વલસાડમાં થોડી કરીશું. એટલું તો આપણને પણ દિમાગ છે. પહેલાંના જમાનામાં બધું થતું હતું. ઓકે, ચાલો. તો એ નોટિસ મળીથી કાર્યવાહી સેક્શન નંબર 16. ચાલો, અત્યાર સુધી શું જોઈ ગયા? સેક્શન નંબર 12 નોટિસ મોકલવાની છે, સૂચિત નોટિસ આપવાની કોને? પાદરીને. પછી સેક્શન નંબર 13 જોઈ નોટિસનું પ્રકાશન. પાદરી શું કરશે? અગ્રભાગમાં નોટિસનું પ્રકાશન કરશે. 14ની અંદર જો લગ્ન અન્ય જગ્યા પર કરવાના હોય તો ત્યાં બી નોટિસનું પ્રકાશન અથવા તો એ લગ્ન રજિસ્ટ્રારને જાણ કરશે અને એ પણ શું કરશે? અગ્રભાગમાં નોટિસનું પ્રકાશન કરશે. ચાલો, કલમ નંબર 16 નોટિસ મળીથી કાર્યવાહી. હવે 4 દિવસ સુધી થોભવું પડે એ લોકોએ, તાત્કાલિક લગ્ન નહીં કરી શકે. નોટિસ મળે તે અગ્રભાગમાં પ્રકાશિત કરવાનું. અલગ જિલ્લો બદલાઈ જતો તો ત્યાં પણ નોટિસ મોકલવાની અને જે તે જિલ્લાના રજિસ્ટરને પણ નોટિસ મોકલવાની કે આ લોકો લગ્ન કરવા માંગે છે. ઓકે, તો આ બધું પ્રોસેસ 4 દિવસ ક્યારે કરવાની? નોટિસ મળીથી 24 કલાકની અંદર કરવાની રહે છે. તો અહીંયા સુધી આપણે વાત કરીએ. ચાલો, હવે શું થાય? હવે પ્રમાણપત્રની વાત આવે. સેક્શન નંબર 17, 18 અને 19ની અંદર પ્રમાણપત્રની વાત કરવામાં આવેલી કે ભાઈ લગ્ન માટેનું પ્રમાણપત્ર એમને આપવાનું છે, પછી એ લોકો લગ્ન વિધિ કરી શકે છે. લગ્ન વિધિ કરવા માટેનું પ્રમાણપત્ર આપવાનું. ચાલો, તો એ ક્યારે આપશે? ચાલો, તો જોઈએ. નોટિસ આવે, પ્રકાશન થઈ જાય. સૌથી પહેલાં નોટિસ આપવામાં આવે, નોટિસનું પ્રકાશન થઈ જાય 24 કલાક બાદ. ચાલો, ત્યાર પછી શું થાય? 24 કલાક પૂરા થઈ ગયા બાદ 4 દિવસ પૂરા કરવાના છે. કેટલા? 24 કલાકમાં નોટિસ લગાવી દીધી અગ્રભાગની અંદર. પછી 4 દિવસની રાહ જોવાની છે. 4 દિવસ પહેલાં લગ્ન વિધિ કરી શકાય નહીં, તો 4 દિવસની રાહ જોવાની છે. 4 દિવસ પૂરા થયા બાદ પ્રમાણપત્ર તૈયાર કરવાનું છે. શાનું? લગ્ન વિધિ કરવા માટેનું પ્રમાણપત્ર. આ લોકો લગ્ન કરવા માટે લાયક છે. પણ ક્યારે લગ્નનું પ્રમાણપત્ર તૈયાર કરે? એમને તૈયાર કરે તો પહેલી વાત કરવાની કે 4 દિવસ પૂરા થયા બાદ લગ્નનું પ્રમાણપત્ર તૈયાર કરશે. પણ ક્યારે? નંબર 1, કોઈ અવરોધ હોવા જોઈએ નહીં. લગ્ન માટે કોઈ પણ પ્રકારના અવરોધ હોવા જોઈએ નહીં. એટલે કે એમની ઉંમર કેવી હોવી જોઈએ? બરાબર હોવી જોઈએ. સંમતિથી લગ્ન થયેલા છે કે કેમ એકબીજાને, તે બધું હોવું જોઈએ. કે જબરજસ્તી લગ્ન કરે છે, બધું. તો કોઈ પણ પ્રકારના અવરોધ હોવા જોઈએ નહીં. આ 4 દિવસની અંદર ખબર પડી જાય આપણને અવરોધ હોય તો. પછી અધિકૃત વ્યક્તિ દ્વારા પ્રતિબંધ મુકાયેલો હોવો જોઈએ નહીં. અધિકૃત વ્યક્તિ એટલે કોણ? મા બાપ છે. આ તો સગીર હતા ત્યારની વાત છે. સગીરના લગ્ન થતા ત્યારે પેલા અધિકૃત વ્યક્તિ કોણ? એના મા બાપ હોય, છોકરાના છોકરીના. તો એ લોકો ના પાડે કે ભાઈ આ લોકોના લગ્ન નહીં થવા જોઈએ તો અટકી જાય એમ. તો હવે એનો કોઈ ચુકાદો રહેતો નથી, કારણ કે સગીરનો તો કંઈ સવાલ જ નથી આવતો. કારણ કે ઉંમર 18 અને 21 થઈ ગયેલી હોય પછી લગ્ન કરી શકાય એવો ચુકાદો જ છે. તો કોઈ અવરોધ હોવા જોઈએ નહીં. અને અવરોધ હોય તો તકલીફ થઈ શકે, જેમ કે 18 વર્ષની ઉંમરની થયેલી હોય તો અવરોધ મૂકી શકે એમ. તો અધિકૃત વ્યક્તિ દ્વારા પ્રતિબંધ મુકાયેલો હોવો જોઈએ. પછી સરકારે પણ આવો કોઈ પ્રતિબંધ મૂકેલો હોવો જોઈએ નહીં. સરકાર દ્વારા કે લગ્ન કરવા માટે આ લોકો એલિજિબલ છે કે નહીં એમ. સંપીન પેઢીની અંદર આવતા હોય, ભાઈ બહેન જેવા રિલેશનમાં આવતા હોય તો બરાબર કાયદેસરની શરત જે છે લગ્ન માટેની તેનું પાલન કરતા હોવા જોઈએ. તો એની વાત અહીં તમારે લખવાની. તો જ પ્રમાણપત્ર આપશે. ક્યારે? 4 દિવસ પછી. 4 દિવસનો સમય વીતે ત્યાર પછી પ્રમાણપત્ર આપશે. કોણ આપશે? આ પાદરી છે તે પ્રમાણપત્ર આપશે, અથવા તો લગ્ન રજિસ્ટ્રાર છે તે પ્રમાણપત્ર આપે છે કે ભાઈ હવે તમે લગ્ન વિધિ કરવા માટે એલિજિબલ છો. ઓકે, તો એની વાત કરવાની છે. આમ પાદરી લગ્ન માટેનું પ્રમાણપત્ર આપે છે, અથવા તો લગ્ન રજિસ્ટ્રાર પ્રમાણપત્ર આપે છે. બંનેની અંદર એક જ જવાબ આવે છે. મુદ્દા સેમ છે, ખાલી કલમ બદલાય છે. ચાલો, તો પ્રમાણપત્ર મળી ગયું. પ્રમાણપત્ર મળે એટલે હવે શું કરવાનું છે? લગ્ન કરવાનું. પણ અહીં વાત અટકી જાય. સેક્શન નંબર 20 અને 21ની અંદર પ્રમાણપત્ર અટકાવવાની વાત છે. હવે સેક્શન નંબર 20 અને 21ની અંદર પ્રમાણપત્ર અટકાવવાની પણ વાત કરવામાં આવેલી છે. કોણ પ્રમાણપત્ર અટકાવે? તો આપણે અહીંયા જોઈ ગયા કે ભાઈ અધિકૃત વ્યક્તિ છે અથવા તો અવરોધ લગ્નની અંદર ઊભો થયેલો હોય તો એ લોકો શું કરશે? લેખિતની અંદર અરજી કરશે. કેટલા સમયની અંદર?
4 દિવસની અંદર કોને અરજી કરશે? ભાઈ લગ્ન રજિસ્ટ્રારને અરજી કરશે કાં તો પાદરીને અરજી કરશે, બંનેનો અરજી કરશે. તો જો નોટિસ પ્રકાશન કરતાં 4 દિવસમાં કોઈને અવરોધ હોય, કોઈ વ્યક્તિને અવરોધ હોય તો અથવા તો કોઈ વ્યક્તિ અધિકૃત વ્યક્તિએ પ્રતિબંધ મૂકેલો હોય તો શું કરવામાં આવશે? લગ્ન અટકાવવામાં આવશે. પણ લગ્ન એમને નહીં અટકે. શું કરવામાં આવશે? આ પાદરી અથવા તો લગ્ન રજિસ્ટ્રાર દ્વારા એની તપાસ કરવામાં આવશે. જે બી પુરાવા આપવામાં આવેલા હશે એની તપાસ કરશે કે આ પુરાવા યોગ્ય છે કે કેમ. યોગ્ય હોય તો જ વેલ એન્ડ ગુડ છે, યોગ્ય ન હોય તો તકલીફ પડી શકે છે. તો જો નોટિસ પ્રકાશન કરતાં 4 દિવસ બાદ અથવા તો 4 દિવસની અંદર કોઈને વાંધો વચકો હોય તો લોકો વાંધો વચકો લઈ શકે છે અને પુરાવા આપશે. પણ લગ્ન અટકતા નથી. લગ્ન ક્યારે અટકે? જો એ તપાસ કરશે, તપાસમાં એવું લાગે કે ખરેખર અટકાવવા જેવા લગ્ન છે તો અટકાવશે, અધરવાઇઝ અટકાવશે નહીં. ચાલો, તો પ્રમાણપત્ર અટકાવશે જો એમને લાગે કે લગ્નમાં કંઈ લોચા છે અથવા તો શરતની અંદર લોચા છે, તકલીફ છે, પ્રતિબંધ છે. તો જો બધું યોગ્ય લાગે તો પ્રમાણપત્ર આપી દે 4 દિવસ પછી. 4 દિવસ પછી એ શું કરશે? પોતાનું પ્રમાણપત્ર લગ્ન વિધિ માટેનું આપી દેશે. અહીંયા જ પ્રમાણપત્ર આપી દે છે. પણ કોઈને વાંધો વચકો હોય તો આપણે આ સ્ટેપ નંબર 20 અને 21માં જવું પડે. ઓકે, ચાલો તો એ પણ સમજાવજો. હવે બધું બરાબર છે, પ્રમાણપત્ર મળી ગયું તો આપણે શું કરવાનું છે? લગ્ન વિધિ કરાવડાવવાની છે. તો એની વાત કરીએ. સેક્શન નંબર 26 અને 27ની અંદર લગ્ન વિધિ કરવાની વાત કરવામાં આવેલી છે. ભાઈ લગ્ન વિધિ કોણ કરાવડાવી શકે એની વાત કરીએ તો પ્રમાણપત્ર મળતા 2 માસની અંદર કેટલો ટાઈમ છે? પ્રમાણપત્ર મળ્યાની તારીખથી 2 માસની અંદર ગમે ત્યારે લગ્ન વિધિ થવી જોઈએ. જો 2 માસની અંદર લગ્ન વિધિ ન થાય તો લગ્ન કેન્સલ થઈ જાય છે. ઓકે, મીન્સ કે આજે બધું કર્યું એ બધું ફોક થઈ જાય છે, એનો કોઈ મતલબ રહેતો નથી. કાયદાની ભાષામાં એ બધું વ્યર્થ થઈ જાય છે એમ. ઓકે, તો પ્રમાણપત્ર આપ્યા બાદ 2 માસની અંદર લગ્ન વિધિ થવી જોઈએ. ઓકે, લગ્ન વિધિ ન થાય તો લગ્ન વ્યર્થ થઈ જાય છે. જો ફરી પાછા લગ્ન કરો તો નવે નામથી બધું નોટિસ મોકલો અને આવું બધું કરવું પડશે. ઓકે, ચાલો, ખર્ચો કરવો પડે પાછો નવે નામથી. લગ્ન વિધિ કોના દ્વારા કરવામાં આવશે? તો જે લગ્ન વિધિ નક્કી કરેલી છે તે પાદરી દ્વારા, જે લાઇસન્સ આપનાર છે, જેને લાઇસન્સ આપેલું છે તેના દ્વારા કરવામાં આવશે. તો લગ્ન વિધિ પાદરી દ્વારા કરાવવામાં આવશે. ચાલો, 2 સાક્ષીની હાજરીમાં હોવી જોઈએ. સાથે જ્યારે પણ આવી લગ્ન વિધિ થાય તો 2 સાક્ષી અવશ્ય હોવા જોઈએ. ત્યાર પછી જે કંઈ બી મંત્રોચ્ચાર કરવાના છે, લગ્ન વિધિ કરવાની છે તે હિસ્ટ્રીની અંદર કરવામાં આવે છે. પણ ક્યારે? આવું પ્રમાણપત્ર મળ્યાની 2 માસની અંદર આવું લગ્ન થયેલું હોવું જોઈએ. જો આવું લગ્ન 2 માસની અંદર ન થાય તો એ લગ્ન વ્યર્થ બની જાય છે. ફરી પાછું એ લોકો નવે નામથી નોટિસ મોકલવાની, 4 દિવસની રાહ જોવાની, બધું કરવાનું, પછી લગ્ન થાય ત્યાં સુધી એ લોકો કરી શકતા નથી. તો 2 માસની અંદર એ લોકોએ ગમે ત્યારે લગ્ન કરી લેવાના હોય છે. ચાલો, જો 2 માસમાં લગ્ન વિધિ ન થાય તો તમામ નોટિસ, પ્રમાણપત્રની કાર્યવાહી કેવી કહેવાશે? વ્યર્થનીય બની જશે, એટલે કે વ્યર્થ ગણાશે. પછી કોઈ મતલબ રહેતો નથી આટલું બધું કરવાનો. ત્યારબાદ નવે નામથી નોટિસ આપવાની, પછી જાહેરાત પ્રકાશિત કરશે, 4 દિવસ લેશે, બધું તપાસ કરશે અને પછી નવે નામથી બધું થાય. આખી પ્રોસેસ ફરી પછી નવી થાય અહીંયા સુધીની. બરાબર, 2 મહિનામાં લગ્ન ન કરે તો, એટલે 2 મહિનાની અંદરનો ટાઈમ છે એમાં એને લગ્ન કરી લેવા પડશે. ચાલો, લગ્ન થઈ ગયા છે, હવે શું? ચાલો એની વાત કરીએ. સેક્શન નંબર 35 અને 36ની અંદર નકલ રજિસ્ટ્રાર જનરલને મોકલવા પડે છે. મીન્સ કે રજિસ્ટ્રાર જનરલને આની નોંધ કરાવવાની. સૌથી પહેલી નકલ તો ક્યાં મોકલવાની? તો ભાઈ લગ્ન રજિસ્ટરને મોકલવી પડશે. અને ત્યાંથી પછી ક્યાં જાય? તો નકલ રજિસ્ટ્રાર જનરલ, ડેટ ઓફ બર્થ જે રજિસ્ટ્રેશન કરે, નોંધણી કરે ત્યાં મોકલવામાં આવે છે. તો લગ્ન વિધિ બાદ 1 માસમાં, કેટલા સમયની અંદર? 1 માસમાં લગ્ન રજિસ્ટ્રારને મોકલવાની છે. લગ્ન વિધિ થઈ જાય એટલે જે પ્રમાણપત્ર અને બધી લગ્ન વિધિ અંગેની માહિતી છે, પુરાવા છે, તે લગ્ન રજિસ્ટ્રારને મોકલવામાં આવશે. પછી મેરેજ રજિસ્ટરની બુકમાં તેની ક્રમ અનુસાર નોંધણી કરવામાં આવશે કે કોના લગ્ન કઈ તારીખે, કયા સમયે થયા તેની નોંધ કરવામાં આવે. તો મેરેજ રજિસ્ટ્રાર બુકની અંદર ક્રમ અનુસાર નોંધણી કરશે. કોણ નોંધણી કરે? તો લગ્ન રજિસ્ટ્રાર છે. મેરેજ રજિસ્ટ્રેશન ઓફિસ છે એની અંદર જે બુક છે એની અંદર આ લગ્ન ક્રમ અનુસાર તારીખ વાઇઝ શું કરેલા હશે? નોંધણી કરેલા હશે અથવા નોંધેલા હશે, જે ભવિષ્યમાં પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ભવિષ્યમાં એવું લાગે કે ભાઈ રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં લગ્નનું, તો આના પછી આપણે પુરાવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ મેરેજ રજિસ્ટ્રેશન બુકની અંદર. તો આ જે છે આ રીતે શું કરવામાં આવે? લગ્ન વિધિ નોટિસના પ્રબંધના માધ્યમથી કરવામાં આવે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ ગયા કે લગ્ન કરવા હોય તો કઈ પદ્ધતિમાંથી, કેવી રીતમાંથી ગુજરવું પડે. ચાલો, તો સૂચિત લગ્નની નોટિસની અંદર પહેલો મુદ્દો શું હતો? સેક્શન નંબર 12ની અંદર લગ્નની નોટિસ આપવાની, પાદરીને આપવાની છે.
બરાબર. પાદરીની લગ્ન નોટિસ આપશે, એના અંદર બધું ફોર્મ ભરવાનું. સેકન્ડની અંદર શું થાય, નોટિસનું પ્રકાશન થાય. નોટિસનું પ્રકાશન કોના દ્વારા કરવામાં આવશે, પાદરી દ્વારા કરવામાં આવશે અથવા તો લગ્ન રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવશે. બીજું, ખાનગી ઘરમાં થવાનું હોય તો એનું તો અલગથી ફોર્મ ભરીને ત્યાં જ્યારે આપણે નોટિસ આપીએ એમાં દર્શાવવાનું. ઓકે, ચાલો. અને જે તે જિલ્લાની અંદર આ બધું મોકલવાનું હોય, જો અલગ રહેતા હોય તો અલગ જગ્યા પર કરવું હોય તો. નોટિસ મળીથી કાર્યવાહી તો તમને ખબર છે કે અગ્રભાગની અંદર નોટિસ લગાડશે 4 દિવસ સુધી. 17, 18, 9માં પ્રમાણપત્ર આપવાની વાત છે. સેક્શન નંબર 17, 18, 19માં પ્રમાણપત્ર આપશે 4 દિવસ બાદ, પણ કાયદેસરની બધી લગ્નની શરતોનું પાલન કરેલું હોવું જોઈએ. સેક્શન નંબર 20, 21 પ્રમાણપત્ર અટકાવવાનું. જો કોઈને વાંધો વચકોય તો પ્રમાણપત્રને અટકાવશે, પાદરી અટકાવી દેશે અથવા તો લગ્ન રજિસ્ટર અટકાવશે, પુરાવાને બધું તપાસ કર્યા બાદ. પછી લગ્ન વિધિ કરશે. જો 4 દિવસ પછી પ્રમાણપત્ર આપી દેશે અને પ્રમાણપત્ર આપીને 2 મહિનાની અંદર લોકોએ લગ્ન વિધિ કરવાની, સાક્ષીની સામે, પાદરીની સામે, જે એમની ખિસ્તીની જે કાયદેસરની વિધિ છે તે મુજબ એમણે કરવાની રહી. જેમ કે આશીર્વાદની વિધિ આપણે જોઈ ગયા છે પારસીની અંદર, હિન્દુ મેરેજ એક્ટની અંદર સપ્તપદી એટલે કે 7 ફેરા ફરવાની વિધિ છે. તો તે બધી વિધિ એ લોકો અહીંયા કરેલી હોવી જોઈએ. એ લોકોની વિધિ પાછી અલગ છે, હા, એ નથી. લગ્ન વિધિ એ લોકોની જે હોય તે કરેલી હોવી જોઈએ. અને નકલ રજિસ્ટરને મોકલવી. સેક્શન નંબર 35, 36 લગ્ન થઈ ગયા બાદ 1 મહિનાની અંદર એને લગ્ન રજિસ્ટરને બધું મોકલવાનું અને એ પોતાની બુકની અંદર બધું નોંધશે, એટલે ભવિષ્યમાં એને પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે આખલા લગ્ન જે થાય છે તે તમારે સમજાવવાના છે આખા સવાલની અંદર. તો સવાલ આપણો શું હતો, પહેલે પ્રસ્તાવના લખવાની છે, લગ્ન કરાવવા માટે માન્ય વ્યક્તિ કોણ તે આપણે સમજાવવાનું સેક્શન નંબર 5, અને બાકીની વાત સેક્શન નંબર આપણે 12થી લઈને ક્યાં સુધી તો 37 સુધીમાંથી જે કામની છે તે આપણે અહીંયા લખવાની, બાકીની આપણે લખી નથી. ઓકે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને છેલ્લે સમાપન લખવાનું છે કે જ્યારે ખિસ્તી લગ્ન દ્વારા 1872 અંતર્ગત કોઈપણ વ્યક્તિએ લગ્ન કરવું હોય, લગ્ન કરાવનાર વ્યક્તિ સેક્શન નંબર 5ની અંદર આપણને જોવા મળશે, જેની અંદર પાદરી હશે અથવા લગ્ન રજિસ્ટર હશે. અને જે વ્યક્તિ લગ્ન કરવું હોય તો ચોક્કસ પ્રકારની નોટિસ આપીને, નોટિસનું પ્રકાશન કરીને, લગ્ન વિધિ કરીને અને પ્રમાણપત્ર લઈને લગ્ન કરી શકે છે. એની વાત સેક્શન નંબર 12થી લઈને 37માં કરવામાં આવેલી છે. એનું પાલન કરવું પડશે, અધરવાઇઝ લગ્ન માન્ય કહેવાશે નહીં. તો આ સવાલ પૂછાય તો આ રીતે મસ્ત વ્યવસ્થિત રીતે સમજાવી દેજો. બહુ ઇઝી છે, આરામથી લખાય તેવો પ્રશ્ન છે. ઓકે, નવા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.